ચેનલ ઓફ વડોદરા। ડભોઈની અંજુમને ઇસ્લામ મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડભોઈ સુંદર ગોવા મોલ્લામાં અંજુમને ઇસ્લામ મદ્રાસામાં હિફઝ કુરાન ઇસ્લામી તાલીમ લેતા 11 તલબાઓએ હિફઝ ક્લાસમાં કુરાન પૂરું કરતા તમામ હાફિઝ સાહેબોનું સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મૌલાના શિરાજ ભાદી અને મુફ્તી અહેમદ દેવલવી અને અન્ય હાફિઝો અને ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય જલસો રાખવામાં આવ્યો હતો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસ્તારના રહીશોએ જહેમત ઉઠાવી હતી। हाफिज साजिद हाजी मुश्ताक भाई को जो આપણે જીતી જઈશું તો નાઈટ પાર્ટીમાં ભૂત પડશે। વાહ વાહ, પાર્ટીનું તો કઈ કહેવાનું હોય કોણ ના આવે, પીવાનું મળે, કાબીડીના દમ લગા મળે, પછી શું हंसते हुए जाएंगे उम्र की बरकत से महफूज बदन होगा। ક્યારે આવ્યો ને ક્યાં ગયો હતો? અસલામુ અલૈકુમ ભાઈઓ, કેમ છો? લગરે કે મત પડી હતી અને શું વાત છે? આજનો કાર્યક્રમ અંજુમન ઇસ્લામ ટ્રસ્ટ B588 સંચાલિત હિફ્ઝ વિભાગ માટે આજે 11 છોકરાઓ હાફિઝ થયા એનો કાર્યક્રમ અંજુમન ઇસ્લામના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો, જેમાં બહારથી પધારેલ મુફ્તી અહેમદ દેવલવી સાહેબ પ્રમુખ સ્થાને હતા અને મૌલાના સિરાજ બાદી સાહેબ જેઓ પોતે કંથારિયાથી પધારેલા હતા અને પોતાની શિરીન જબાનમાં હાજરજનોને ખૂબ મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રોગ્રામ 1-2 વર્ષ દરમિયાન થયા જ કરે છે। સદર અંજુમન ઇસ્લામ ટ્રસ્ટ 1965થી સ્થાપિત થયેલ છે અને તેનો મુખ્ય હેતુ અંજુમન ઇસ્લામ ટ્રસ્ટ દીની અને દુનિયાવી બંને સેવાઓ કોમની અને મિલ્લતની સેવા કરવા માટે સ્થાપાયેલ છે। એનો મુખ્ય હેતુ બાળકો ઇસ્લામી શિક્ષણ અને એના સિદ્ધાંતોનું સિંચન કરે એ માટે કરવામાં આવેલી હતી અને આ સંસ્થા દિવસે દિવસે ખૂબ જ સફળતાના શિખરો આગળ કડી રહેલી છે। એના અંદર ઉસ્તાદો અને એના ટ્રસ્ટી મંડળનો ખૂબ જ અમૂલ્ય ફાળો છે। બોલો।